ગુડ મોર્નિંગ એવરીવન. આગળની થિયરી જોઈએ વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન. લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાય સમજાવો વિઘટન અથવા તો ટૂંક નોંધ લખો વિઘટન અથવા વિઘટનમાં સમાવેશી તબક્કા વિશે માહિતી આપો. જોઈએ આપણે વિઘટન એટલે શું. સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ. વિઘટન એટલે કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય તેને વિઘટન તરીકે ઓળખાય છે. કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય જેને વિઘટન તરીકે ઓળખાય છે. દાખલા તરીકે જોઈએ તો કે પ્રોટીનનું એમિનો એસિડ એટલે કે સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થયું તે પ્રક્રિયા શું થઈ? વિઘટન. હવે વિઘટન જે છે એ વિઘટન કરતા સજીવો જે છે જે ફૂગ, બેક્ટેરિયા, કૃમિઓ અને અળસિયા કે જે જમીનમાં રહેલા ફૂગ, બેક્ટેરિયા, કૃમિ અને અળસિયા દ્વારા વિઘટનની પ્રક્રિયા થાય છે. હવે વિઘટનના તબક્કા વિશે જોઈએ કે વિઘટનની પ્રક્રિયામાં કેટલા તબક્કા સમાવેશિત છે. અવખંડન, બીજો તબક્કો છે ધોવાણ, ત્રીજો તબક્કો છે અપચય, ચોથો તબક્કો છે સેન્દ્રિયકરણ અને પાંચમો તબક્કો છે ખનિજીકરણ. આ 5 તબક્કા વિશે આપણે જોવાનું છે. જેની અંદર જોઈએ સૌ પ્રથમ અવખંડન, ત્યારબાદ ધોવાણ એટલે શું, અપચય, સેન્દ્રિયકરણ અને સૌથી છેલ્લો જે તબક્કો છે ખનિજીકરણ. આ 5 તબક્કા વિશે જોઈએ. અવખંડન એટલે શું? કોને અવખંડન તરીકે ઓળખાય છે? તો મૃતભક્ષી જે સજીવો છે, મૃતભક્ષી સજીવો કે જે મૃત દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એ દરમિયાન કે તેના અન્ન માર્ગમાંથી ખોરાક પસાર થાય છે અને પસાર થઈ કે જે ચવાય, કપાય અને ભરડાય છે અને છેવટે કે અપાચિત ખોરાક જે છે કે જે મળ સ્વરૂપે ત્યાગ થતો હોય છે. એટલે આ જે મૃત ભક્ષીઓ જે છે કે જે મૃત અવશેષી પદાર્થો જે છે, મૃત ભક્ષીઓ જે મૃત અવશેષીય પદાર્થોને નાના કણોમાં તોડી નાખે છે જેને અવખંડન તરીકે ઓળખાય છે. કે અહીંયા જોયું આપણે મૃત ભક્ષીઓ કે જે મૃત દ્રવ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે, પાચન માર્ગમાંથી દાખલ થાય અને જે અપાચિત ખોરાક છે કે જે મળ સ્વરૂપે ત્યાગ થાય છે, જેની આખી જે પ્રક્રિયા છે કે જે અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો કે અળસિયા ખોરાક તરીકે માટીનો ઉપયોગ કરે, પણ તેની અંદર રહેલા કે જે કંઈ પણ વનસ્પતિ છે અથવા તેના જે પાન છે, ડાળી ડાળખાઓ છે, કેટલાક ઉત્સર્ગ દ્રવ્ય છે એ પણ માટી સાથે દાખલ થાય છે અને તેના પાચન માર્ગમાંથી પસાર થઈ કે જે નાના કણો સ્વરૂપે કે જે મળ સ્વરૂપે ત્યાગ કરે છે,
તો તેને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કે ધોવાણ એટલે શું? તો જમીનમાં દાખલ થયેલા કે જે આ અકાર્બનિક પોષક દ્રવ્ય છે એ અકાર્બનિક પોષક દ્રવ્યમાંથી અકાર્બનિક પોષક દ્રવ્ય જમીનમાં પ્રવેશે છે અથવા જમીનના સ્તરોમાં દાખલ થાય છે અથવા તો જમીનમાં ધોવાણ પામે છે, જેને ધોવાણ તરીકે ઓળખાય છે. કે જે કંઈ પણ અકાર્બનિક દ્રવ્યો દાખલ થયા છે કે જમીનમાં પાણી દાખલ થાય અથવા વરસાદ આવે તેની સાથે દ્રાવ્ય થઈ જમીનના સ્તરોમાં દાખલ થતા હોય છે. ત્યાર પછી જોઈએ અપચય એટલે શું? અપચય કોને કહેવાય? તો કે બેક્ટેરિયા અને ફૂગના કે જે ઉત્સેચકો છે, એ ઉત્સેચકો કે જે મૃત અવશેષી ઘટકો છે, એ ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયાને અપચય તરીકે ઓળખાય છે. દાખલા તરીકે જોઈએ તો કે જે જટિલ કાર્બનિક પદાર્થો હતા, જટિલ કાર્બનિક પદાર્થ જેને શેમાં રૂપાંતર કરે? જટિલ કાર્બનિક પદાર્થ એટલે આપણે લઈએ દાખલા તરીકે પ્રોટીન, જેનું રૂપાંતર શેમાં થશે? સરળ કાર્બનિક પદાર્થ. હવે સરળ કાર્બનિક પદાર્થ એટલે એમિનો એસિડમાં રૂપાંતર થયું. હવે આ જે સરળ કાર્બનિક પદાર્થો જે છે કે જેનું રૂપાંતરણ શેમાં થશે? અકાર્બનિક પદાર્થો, ક્ષાર અને આયનો સ્વરૂપે. દાખલા તરીકે જોઈએ NO2 NO3 માઇનસ, બરાબર, કે જે નાઇટ્રાઇટ સ્વરૂપે. ત્યાર પછીની જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા આવશે? સેન્દ્રિયકરણ. સેન્દ્રિયકરણ જે છે કે જેના દ્વારા એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે. અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે જેને સેન્દ્ર અથવા તો ખાતર તરીકે ઓળખાય છે. અને આ જે સેન્દ્ર કે ખાતર છે કે જે સૂક્ષ્મ જીવાણુ માટે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ જે છે એની માટે પ્રતિરોધક હોય છે અને તેનું જે વિઘટન છે એ અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે, જેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. કલીલ પ્રકૃતિ હોવાને કારણે કે જે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરતા હોય છે. જે અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ અથવા ખાતરનું નિર્માણ કે જેને સેન્દ્રિયકરણ તરીકે ઓળખાય છે. હવે ખનિજીકરણ એટલે શું? તો અહીંયા જે કંઈ પણ સેન્દ્ર અથવા ખાતરનું નિર્માણ થયું છે એટલે કે જે અકાર્બનિક દ્રવ્ય છે, ક્ષાર અને આયનો કે જે જમીનમાં દાખલ થયા છે એ ફરી પાછા કોના દ્વારા વપરાશ પામશે? તો કે ઉત્પાદકો દ્વારા. લીલી વનસ્પતિ કે જેને મૂળ દ્વારા ફરી જમીનમાંથી શોષણ કરે છે. તો આ જે ઉત્પાદકો કે અકાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે છે ત્યારે ખાતરનું ખનિજીકરણ થયું કહેવાય. ખનિજીકરણ એટલે આપણે જોઈએ કે સેન્દ્ર ફરીથી સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે અને જમીનમાં અકાર્બનિક પોષક દ્રવ્યો
મુક્ત કરે છે. હવે આ જે અકાર્બનિક પોષક દ્રવ્યો મુક્ત કરે છે કે જે ફરી પાછા ઉત્પાદકો દ્વારા શોષણ પામે છે, જેને ખનિજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિઘટન જે છે કે જેમાં 5 તબક્કાનો સમાવેશ થાય: અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ. એકદમ સિમ્પલ રીતે જોવા જઈએ તો કે વનસ્પતિ અને પ્રાણીઓના જે કંઈ પણ મૃતદેહો છે જમીન પર પડે છે અથવા જમીનમાં દટાય છે, ત્યારે જમીનમાં રહેલા જે મૃતભક્ષી વિઘટકો છે, ફૂગ, બેક્ટેરિયા, કૃમિ કે અળસિયા, એ તેનું વિઘટન કરે છે કે જેમાંથી પોતે પોષણ મેળવે છે અને બાકીના જે ઘટકો છે અકાર્બનિક પોષક દ્રવ્ય જમીનમાં દાખલ કરે છે. કાર્બનિક દ્રવ્યનું પોષણ મેળવ્યું, અકાર્બનિક દ્રવ્યો જમીનમાં દાખલ કરે. પાણી દ્વારા તે ધોવાણ પામે, જમીનના વિવિધ સ્તર સુધી પહોંચે, જ્યાં ફરી પાછું બેક્ટેરિયા, ફૂગના જે ઉત્સેચકો છે કે ફરી અકાર્બનિક સ્વરૂપમાં ફેરફાય અને જે કંઈ પણ સેન્દ્ર તૈયાર થાય, સેન્દ્રિયકરણની પ્રક્રિયા કે જે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ અકાર્બનિક પોષક દ્રવ્ય મુક્ત કરે, ઉત્પાદકો દ્વારા શોષાય, જેને ખનિજીકરણ થયું કહેવાય. હવે કે વિઘટન જે છે એના મહત્વ વિશે આપણે જોઈએ તો કે વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય એવી પ્રક્રિયા છે કે આ પ્રક્રિયા દરમિયાન કે ઓક્સિજન જે છે એ ખૂબ જ આવશ્યક હોય છે. પ્લસ વિઘટનનો જે દર છે, જે વિઘટનની ક્રિયા થાય છે અથવા વિઘટનનો જે દર છે એ કોના પર આધારિત હોય છે? તો મૃત અવશેષી ઘટકો અને બીજું જોઈએ તો કે પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે. વિઘટનનો દર કોના પર આધારિત છે? વિઘટનની પ્રક્રિયા ઝડપી થશે, ધીમી થશે, કયા દરે થશે એ મૃત અવશેષીના ઘટકો પર આધારિત હોય. પ્લસ કે પર્યાવરણીય કારકો જે છે એના રાસાયણિક સંગઠનો પર આધારિત હોય છે. કે ચોક્કસ પરિસ્થિતિની અંદર જોઈએ કે જ્યારે મૃત ઘટકો જે છે, મૃત અવશેષી ઘટકો, એ મૃત અવશેષી ઘટકો જો તેની અંદર લિગ્નિન અને કાઇટિન સભર હોય, એ દરમિયાન વિઘટનનો જે દર છે કેવો હોય? ધીમો કે ઝડપી? ધીમો હોય. બરાબર, કારણ કે લિગ્નિન અને કાઇટિન સભર જોવા મળે છે, જેનું વિઘટન જે છે ખૂબ જ ધીમા દરે થતું હોય છે. બીજું આપણે જોઈએ તો કે જે મૃત ઘટકો છે તેની અંદર કે નાઇટ્રોજન અને શર્કરા જેવા ઘટકો હોય, એ જલદ્રાવ્ય પદાર્થો છે. નાઇટ્રોજન, શર્કરા જલદ્રાવ્ય, જેના કારણે વિઘટનનો જે દર છે એ કેવો હશે? ઝડપી હશે. ખ્યાલ આવ્યો? લિગ્નિન છે, કાઇટિન છે, એ અદ્રાવ્ય છે, જેથી વિઘટનનો દર ધીમો, જ્યારે આ જે દ્રાવ્ય છે જેથી વિઘટનનો જે દર છે એ ઝડપી જોવા મળે છે. આ ઉપરાંત તાપમાન અને ભૂમિનો ભેજ જે છે એ પણ મહત્વના પર્યાવરણીય કારકો છે. તાપમાન અને ભૂમિનો ભેજ, જમીનમાં રહેલો જે ભેજ છે એ પણ વિઘટનની પ્રક્રિયા ઉપર અસર કરતા હોય છે, કે જે ભૂમિમાં સૂક્ષ્મજીવોની ક્રિયા પર અસર કરતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે હુંફાળું અને ભેજયુક્ત
પર્યાવરણ. વિઘટન માટે કેવું હોય છે? અનુકૂળ હોય છે. હુંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ જે છે એ વિઘટન માટે અનુકૂળ હોય છે. જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન એ વિઘટનને અવરોધે છે. ખ્યાલ આવ્યો દરેકને? ઓછું તાપમાન, કારણ કે આખી પ્રક્રિયા જોઈ ઉત્સેચકીય પ્રક્રિયા, કે અહીંયા ઉત્સેચકો દ્વારા થતી પ્રક્રિયા. ઓછા તાપમાને ઉત્સેચકો કેવા થઈ જાય? નિષ્ક્રિય, જેથી વિઘટનનો દર અવરોધાય. અજારક જીવન, વિઘટન માટે શેની આવશ્યકતા છે? ઓક્સિજન, એટલે પણ શું થાય? અવરોધાય. એટલે વિઘટન પર અસર કરતા પરિબળો હતા. ખ્યાલ આવ્યો દરેકને? લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો અહીંયા સુધી લખવાનું. ઓકે.